વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિશાલ ગોસ્વામી ગેંગ દ્વારા સોની પર ફાયરિંગ કરી 15 લાખની ખંડણી ઉઘરાવવાના મામલે અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીશું। અમદાવાદની મેટ્રો કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવી છે। આરોપી વિશાલ ગોસ્વામી, રિંકુ અને સતીશ ગોસ્વામીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। મેટ્રો કોર્ટે બચાવ પક્ષની દલીલ સાંભળ્યા બાદ સજા સંભળાવશે। આરોપી વિશાલ ગોસ્વામી અને રિંકુ અગાઉના 3 કેસમાં હાલ જેલમાં છે। વિશાલ ગોસ્વામીને ગેંગને દોષિત જાહેર કરવામાં આવી છે। બચાવ પક્ષની દલીલ સાંભળશે અને ત્યારબાદ કોર્ટ આ અંગે સજા સંભળાવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, શું અપડેટ મળી રહી છે? અમદાવાદમાં જે ખંડણીખોર વિશાલ ગોસ્વામી છે તેને સોની ઉપર ફાયરિંગ કરીને 15 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો જે મામલો હતો, તેની અંદર અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા વિશાલ ગોસ્વામીને અને તેની ગેંગને દોષિત ઠેરવવામાં આવ્યું છે। આરોપી વિશાલ ગોસ્વામી, રિંકુ અને સતીશ ગોસ્વામી જે મેટ્રો કોર્ટમાં છે તે દોષિત જાહેર થયા છે। મેટ્રો કોર્ટે બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ જે સજા છે તે સંભળાવવામાં આવશે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે। અને વિશાલ ગોસ્વામી અને રિંકુ અગાઉના 3 કેસની અંદર હાલ જેલમાં જોવા મળ્યું છે। કોર્ટના હુકમ બાદ સતીશ ગોસ્વામીને પણ જેલના હવાલે કરાય તેવી પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે। હજી સુધી ચુકાદો આવે નહીં, આવતીકાલ અથવા તો 2 દિવસની અંદર જે સજાનું એલાન છે તે પણ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર માહિતી આપવા માટે।